બોલો હવે બોલો. આ રોડ તોડ્યો હા અને નીચે પાણીની લાઈન છે હા પહેલાથી હતી, છે હા તો હવે આ બધું જે નવું કામ તૂટે આ રિપેરિંગ કોણ કરે? કંપની જ કરે ને હા, કંપની જ કરે ને કઈ કંપની? વિટ્રાક કંપની તો આ તમે કોણ છો? સુપરવાઇઝર તમે સુપરવાઇઝર એટલે એન્જિનિયર એવું કઈ મતલબ તમારું પોસ્ટ, તમારી પોસ્ટ શું? સુપરવાઇઝર સુપરવાઇઝર. તમારું એજ્યુકેશન? 10 પાસ તો તમારી સાથે કોઈ ટેકનિકલ માણસ છે? આવે છે કાં છે? આવે છે વિક્રમ. પણ આ જેસીબી ચાલુ હતો, આ મને જોઈને આણે બંધ કર્યું. નહીં નહીં એવું તમારે નથી. માણસ રાખવા જોઈએ કે એવું નહીં? નથી માણસ હવે આગળ ખોદવાનું નહીં મળે મારું કહેવાનું એમ છે કે પાણીની પાઇપલાઇન કાં છે? પાણી પાઇપલાઇન અહીંયા તો કાં લીકેજ કાં છે પાણીની પાઇપલાઇન? પેલા 2-3 આ જગ્યા નવો બનાવેલો રોડ તમે તોડી નાખ્યો, બરાબર? અહીંયા પાણીની બે પાઇપલાઇન પાણીની પણ લીકેજ છે. હા. તો તમારા સાથે કોઈ એન્જિનિયર આ પાણી જે પાઇપલાઇન છે હા એ વિભાગ કોને લાગુ પડ્યા? GWSS તો એનો માણસ છે સાથે? તો એના વગર ચાલુ કેમ કર્યું? એ તો ચાલુ કરાવીને ગયા એ ચાલુ કરાવીને ગયો, તો અમને અહીંયા ઉભો રહેવા જોઈએ કે નહીં? આવે જ છે કાં છે પણ? લગાડો એને ફોન લગાડો. આ આવા જ નવા બનેલા રસ્તા બધા તમે લોકો આવી રીતના તોડી કાઢે અને કોઈ તમારો માણસ અહીંયા હાજર હોય નહીં. હા, સરપંચ સાહેબ અહીંયા જ છે. સરપંચ સાહેબ, આ પાણીની લાઈન આ લોકો જે તોડે એને વાંધો નહીં મળે, ચાલો કે પાણી લીકેજ છે એમ કે, પણ એના સાથે કોઈ માણસ આ લોકો પાસે કોઈ મળે નહીં. આ કેટલું તોડવાનું કેટલું નહીં તોડવાનું બધું આ આખો ખોદીને મૂકી દીધું. પાણીની પાઇપલાઇન કાં છે? કોઈ ડિમાર્કેશન છે ઉપર? બધા રસ્તાની વાટ આવી રીતના લગાવે. લગાડો, સ્પીકર પર લગાડો. સ્પીકરમાં નહીં અવાજ આવે છે હેલો, કોણ બોલો ભાઈ? આવડે વિક્રમભાઈ? નહીં મારું કહો ને, તમે તો કોન્ટ્રાક્ટર છો ને? તો આ પાણીની પાઇપલાઇન બતાવવા વાળો કે અહીંયા ઉભો રહેવા વાળો તોડવા માટે કોઈ માણસ છે જ નહીં તમારા પાસે? અહીંયા કોઈ ઉભું રહેવું જોઈએ કે ના? જેસીબી ચાલુ છે, આ બધા સળિયા બહાર કાઢ નાખ્યા. કેટલું ખોદવાનું કોઈ ડિમાર્કેશન કરેલું છે? આ કેટલું ખોદવાનું કોઈ ડિમાર્કેશન કરેલું છે? હે? નહીં, પાઇપલાઇન નીચે છે તો એનું કોઈ ડિમાર્કેશન કે પાણીનું કોઈ આ જે કોને લાગે, આ યોજના કોના અંદર આવે? આ તો પાણી પુરવઠાવાળા કાં છે? બોલાવો ભાઈ એને, પાણી પુરવઠાવાળાને હાલે બોલાવો. પાણી પુરવઠાવાળાને બોલો. ભાઈ કામ બંધ રાખ, પાણી પુરવઠાવાળાને ઉભો રાખીને કામ કરાવો.